વાપી મહાનગરપાલિકાની ચૂંટણી પછી રાજકીય વિવાદ ઉભો થયો। કોંગ્રેસના ઉમેદવારે ભાજપના 2 કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા। ચૂંટણી દરમિયાન નકલી દસ્તાવેજોને આધારે ઉમેદવારી નોંધાવી હોવાનો આરોપ લગાવાયો। વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે આક્ષેપ છે। કોર્ટના માધ્યમથી કોંગ્રેસ ઉમેદવારે ભાજપના 2 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવી। શમસુદ્દીન ચૌધરીએ નકલી લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। હિન્દી વિદ્યામંદિર સ્કૂલના આચાર્ય અને કોર્પોરેટર સુનીતા તિવારી સામે પણ આક્ષેપ છે। સુનીતા તિવારીએ નકલી લિવિંગ સર્ટિફિકેટ બનાવી આપ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। બંને કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવાની કોંગ્રેસે માંગ કરી છે। વોર્ડ નંબર 3 ની અંદર 2 ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા, પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે। જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે। તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ફડાવી છે અને બંને પર એફઆઈઆર ગઈકાલે ફાટી ગઈ છે। એ પણ એવું દર્શાવે છે કે એમની ઉંમર છે 16/11/1998, એટલે કે આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે અને ખોટો અને બોગસ લિવિંગ સર્ટિફિકેટના આધારે કેટલાક ડોક્યુમેન્ટો બનાવ્યા છે અને જેના કારણે આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે। ઉમેશચંદ્ર તિવારી, એમનો રોલ એવો છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ ફરિયાદ દ્વારા એવું છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ શમશુને બનાવી આપવામાં આવેલ છે। એમના સ્કૂલથી બનાવી આપવામાં આવેલ છે અને પ્રધાનાચાર્ય એલસીમાં પણ એમના દ્વારા સહી કરવામાં